નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ 5 લોકો સાથે ભૂલથી પણ દુશ્મની ન કરવી જોઈએ, દુશ્મની કરવાથી બચવું જોઈએ। તો મિત્રો, એક દિવસ આચાર્ય ચાણક્ય પોતાના શિષ્યો સાથે તક્ષશિલા બાગમાં ફરી રહ્યા હતા। ચારે બાજુ શાંતિનું સામ્રાજ્ય હતું, પરંતુ ચંદ્રગુપ્તના મનમાં સવાલોનું તોફાન ઘુમરાઈ રહ્યું હતું। તે થોડો ખચકાટ અનુભવતા પણ ઉત્સુકતાથી બોલ્યો, ગુરુદેવ, શું દરેક વ્યક્તિ સાથે મિત્રતા રાખવી જોઈએ, કે પછી કેટલાય લોકો એવા પણ હોય છે જેમની પાસેથી દૂર રહેવું જ સમજદારી છે? શું દરેક દુશ્મનની સામે લડવું જોઈએ, કે કેટલાય લોકો એવા છે જેમની સાથે દુશ્મની વહોરવી એ પોતાને વિનાશનું આમંત્રણ આપવા બરોબર છે? ચાણક્યએ ચંદ્રગુપ્ત તરફ જોયું। તેમની આંખોમાં એક ઊંડી ચમક હતી। તેઓ હાસ્ય અને બોલ્યા, પુત્ર, આ દુનિયા એક શતરંજની બિસાત છે। અહીં દરેક ચાલ સમજી વિચારીને ચાલવી પડે છે। દોસ્તીનો હાથ લંબાવવો સરળ છે, પરંતુ દુશ્મનીનો નિર્ણય વધુ સાવધાનીથી કરવો જોઈએ। કેટલાય લોકો એવા છે જેમની સાથે વેર બાંધવું એ આગમાં કૂદવા સમાન છે। આજે હું તમને તે 5 લોકો વિશે જણાવીશ જેમની સાથે દુશ્મની કરવી તમારા માટે ભારી પડી શકે છે। આ લોકો બહારથી સામાન્ય દેખાય છે, પરંતુ તેમની અંદરની આગ કોઈ સામ્રાજ્યને પણ બાળી શકે છે। યાદ રાખો, બુદ્ધિમાન એ જ છે જે લડાઈ પસંદ કરતા પહેલાં સામેવાળાની તાકાતને પારખી લે। તો હવે આપણે નંબર 1 વિશે વાત કરીએ તો દેવામાં ડૂબેલો ઇન્સાન। ચાણક્યએ ગંભીર સ્વરમાં કહ્યું, પુત્ર, દેવાનો બોજ માણસને માત્ર બહારથી જ નહીં પણ અંદરથી તોડી નાખે છે। જે ઇન્સાન દેવામાં ડૂબેલો હોય તેના મનમાં અપમાન અને ગુસ્સાની આગ સળગતી રહે છે। જો આવા ઇન્સાન સાથે દુશ્મની વહોરીશ તો તે તારા વિરુદ્ધ બધી તાકાત લગાવી દેશે, કારણ કે જેની પાસે ગુમાવવા માટે કંઈ નથી તે બધું જ દાવ પર લગાવી દે છે। તેમણે એક વાર્તા સંભળાવી। મગધના એક ગામમાં એક ધનિક શેઠ રહેતો હતો। તેનો પાડોશી એક ગરીબ ખેડૂત હતો। તે દેવામાં ડૂબેલો હતો। તેણે શેઠ પાસે થોડું ઉધાર માંગ્યું, પણ શેઠે ન માત્ર ના પાડી, પણ તેને ગામના ચોકમાં બધાની સામે બેઇજ્જત કર્યો। ખેડૂત ચૂપ રહ્યો, પણ તેના મનમાં બદલાની આગ ભભૂકી ઉઠી। થોડા મહિના પછી તેણે ચૂપકેથી ડાકુઓ સાથે મળી શેઠના વેપારી કાફલા પર હુમલો કરાવ્યો। શેઠનું બધું લૂંટાઈ ગયું અને તે રસ્તા પર આવી ગયો। જ્યારે શેઠે ખેડૂતને પૂછ્યું, તે મારી સાથે આવું કેમ કર્યું? તો ખેડૂતે જવાબ આપ્યો, તે મારું અપમાન કર્યું તું, મેં તારું સામ્રાજ્ય છીનવ્યું। ચાણક્યએ ચંદ્રગુપ્ત તરફ જોઈને કહ્યું, પુત્ર, કરજદાર સાથે વેર કરવું એટલે એક એવા દુશ્મનને જગાડવો જે પહેલાંથી જ હારેલો છે। તેનો ગુસ્સો તેને વધુ ખતરનાક બનાવી દે છે। આજે પણ આ વાત લાગુ પડે છે। જો કોઈ દેવામાં ડૂબેલો હોય તો તેની મજાક ન ઉડાડવી, તેની મદદ કર અથવા ચૂપ રહે, કારણ કે તેનું અપમાન તારા માટે ઝેર બની શકે છે, જે ધીમે ધીમે તમારા મૂળિયા ખોખલા કરી દેશે। રાજા બનવામાંથી રાહમાં યાદ રાખ, કરજદારને દયા આપ, દુશ્મની નહીં। બીજી નંબર વિશે વાત કરીએ તો અપમાનિત સ્ત્રી। ચાણક્યએ શાંત અને ગહન સ્વરમાં કહ્યું, પુત્ર, એક સ્ત્રીનું સન્માન તેનું સૌથી મોટું ઘરેણું છે। જો તું તેને સન્માન આપીશ તો તે તારા ઘર, કુળ અને જીવનને સ્વર્ગ બનાવી દેશે, પરંતુ જો તેનું અપમાન થયું તો તેનો ગુસ્સો એવું તોફાન લાવશે જે બધું તબાહી કરી દેશે। ઇતિહાસ આનો ગવાહ છે। દ્રૌપદીના અપમાનને મહાભારતને જન્મ આપ્યો, જેમાં લાખો યોદ્ધાઓ મરાયા અને સામ્રાજ્ય રાખ થઈ ગયું। પછી તેમણે એક બીજો કિસ્સો સંભળાવ્યો। એક નાના રાજ્યમાં એક રાજા હતો જે પોતાની રાણીને ખૂબ પ્રેમ કરતો હતો। એક દિવસ ગુસ્સામાં આવી તેણે દરબારમાં રાણીને બધાની સામે વઢી અને તેની બેઇજ્જત કરી। રાણી ચૂપ રહી, પણ તેના મનમાં બદલાની જ્વાળા સળગી ઉઠી। તેણે ચૂપકેથી પાડોશી રાજ્યના રાજાનો સંપર્ક કર્યો અને પોતાના પતિની બધી નબળાઈઓ જણાવી દીધી। થોડા જ મહિનામાં પાડોશી રાજાએ હુમલો કર્યો અને તે રાજાનું સિંહાસન છીનવી લીધું। રાણીએ કહ્યું, જેણે મારું સન્માન કચડ્યું, મેં તેનું સામ્રાજ્ય કચડી નાખ્યું। ચાણક્યએ શિષ્યોને પૂછ્યું, પુત્રો, શું તમે જાણો છો કે સ્ત્રીની તાકાત ક્યાં છુપાયેલી છે?
તો તેના ધૈર્ય અને બુદ્ધિમાં. અપમાન તેને નબળી નહીં પણ વધુ મજબૂત બનાવે છે. આજના સમયમાં પણ આ સાચું છે. જો કોઈ સ્ત્રી અપમાનિત હોય તો તેની સાથે વેર બાંધવું એટલે પોતાના ઘરમાં આગ લાગવા જેવું છે. તેનો ગુસ્સો માત્ર તેને જ નહીં, તારા આખા કુળને ડૂબાડી શકે છે. તેથી હંમેશા સન્માન આપો, વેર નહીં. ગરીબી પણ ચતુરાઈ ઇન્સાન. ચાણક્યએ ગંભીર સ્વરમાં કહ્યું, પુત્ર, ગરીબી ઇન્સાનની તાકાત છીનવી લેતી નથી, પણ તેની બુદ્ધિને વધુ તેજ કરી દે છે. એક ગરીબ પણ ચતુર ઇન્સાન જો ગુસ્સે થઈ જાય તો તેને પોતાની બુદ્ધિથી કોઈ પણ મોટા સામ્રાજ્યને હલાવી શકે છે. તેની ભૂખ અને અપમાન તેને એટલો ચાલાક બનાવી દે છે કે તે રાજાઓને પણ માત આપી દે છે. તેમણે એક વાર્તા સંભળાવી. તક્ષશિલામાં એક ગરીબ વિદ્વાન રહેતો હતો. તે દિવસ રાત પુસ્તકો વાંચતો અને બુદ્ધિને તેજ કરતો હતો. એકવાર તેણે એક ધનિક શેઠ પાસે ઉધાર માંગ્યું, જેથી તે પોતાના પરિવારનું પેટ ભરી શકે. પણ શેઠે તેને બેઇજ્જત કરતાં કહ્યું, તમારા જેવા ગરીબોની કોઈ ઓકાત નથી. વિદ્વાન ચૂપ રહ્યો, પણ તેણે શેઠના વેપારની નબળાઈઓ શોધી લીધી. તેણે ચૂપકેથી શેઠના પ્રતિદ્વંદ્વીઓ સાથે સલાહ આપી અને થોડા જ મહિનામાં શેઠનો કારોબાર બરબાદ થઈ ગયો. જ્યારે શેઠે તેને પૂછ્યું, તે મારી સાથે આવું કેમ કર્યું, તો વિદ્વાને જવાબ આપ્યો, ગરીબીએ મને ભૂખ્યો રાખ્યો, પણ મારી બુદ્ધિએ મને વિજેતા બનાવ્યો. ચાણક્ય બોલ્યા, પુત્ર, આવા ઇન્સાન સાથે વેર કરવું એટલે એક એવી તલવાર સાથે લડવું જે દેખાતી નથી, જેમની બુદ્ધિ તેમની સૌથી મોટી તાકાત છે. આજે પણ આ સત્ય જ છે. જો તું કોઈ ગરીબ પણ ચતુર ઇન્સાનનો નાનો સમજી અપમાનિત કરીશ તો તે તેને ચૂપકેથી હરાવી દેશે. ચંદ્રગુપ્ત રાજા બનવાની રાહમાં. યાદ રાખ, આવા લોકોને દોસ્ત બનાવ, દુશ્મની નહીં, કારણ કે તેમનો બદલો ચૂપકેથી આવે છે અને બધું ઉલટાવી દે છે. હવે નંબર 4 વિશે વાત કરીએ તો ગુસ્સાવાળો નોકર. ચાણક્યએ શિષ્યો તરફ જોઈને કહ્યું, પુત્ર, નોકર તારા દરેક રહસ્યો જાણે છે, તારી આદતો, તારી નબળાઈઓ, તારા ઘરનો દરેક ખૂણો. જો તું તેને ગુસ્સો અપાવીશ તો તે તારો સૌથી મોટો દુશ્મન બની શકે છે, કારણ કે તે તારી આટલો નજીક છે જેનો વાર સૌથી ઊંડો હોય છે. તેમણે એક કિસ્સો સંભળાવ્યો. એક રાજાનો ખૂબ વફાદાર નોકર હતો. તે દિવસ રાત રાજાની સેવા કરતો, પણ એક દિવસ રાજાને ગુસ્સામાં આવી તેને બધાની સામે થપ્પડ મારી દીધી. નોકર ચૂપ રહ્યો, પણ તેના મનમાં બદલાની આગ ભભૂકી ઉઠી. તેણે રાજાની ગુપ્ત યોજનાઓ, દુશ્મની રાજાને જણાવી દીધી. પરિણામે એ આવ્યું કે યુદ્ધમાં રાજા હારી ગયા અને તેનું સિંહાસન છીનવાઈ ગયું. ચાણક્ય બોલ્યા, પુત્ર, નોકરની તાકાત તેના જ્ઞાનમાં છે. ગુસ્સાવાળા નોકર સાથે વેર કરવું એટલે પોતાના ઘરમાં દુશ્મની પાળવા જેવું છે. આજે પણ આ સત્ય છે. તારો ડ્રાઈવર, તારો કર્મચારી કે કોઈ એવો ઇન્સાન જો તમારા નજીક છે તો તેને અપમાનિત કરીશ તો તે તારા વિરુદ્ધ થઈ શકે છે. તેથી તેને સન્માન આપ, ગુસ્સો નહીં, તેનો બદલો સૌથી નજીકથી હોય છે અને તે ચેતવણી વિના જ બધું તબાહ કરી દે છે. હવે નંબર 5 વિશે વાત કરીએ તો સાધુ સંત. ચાણક્યએ ગહેરો શ્વાસ લઈને કહ્યું, પુત્ર, જે ઇન્સાન તપ, સાધના અને ભક્તિમાં ડૂબેલો હોય તેની સાથે ક્યારેય દુશ્મની ન કરતો. તેનું બાહ્ય રૂપ ભલે સામાન્ય હોય, પણ તેની સાધનાની તાકાત કોઈ તલવાર કરતાં પણ તેજ હોય છે. તેનો શ્રાપ કે આશીર્વાદ કોઈ રાજાનું ભાગ્ય બદલી શકે છે. તેમણે એક વાર્તા સંભળાવી. એક ઘમંડી રાજા હતો જે પોતાની તાકાત પર ખૂબ ગર્વ કરતો હતો. એકવાર તે જંગલમાં ગયો અને ત્યાં એક સાધુનો આશ્રમ જોયો. તેણે સાધુની મજાક ઉડાવી અને તેના આશ્રમને તોડવાનો આદેશ આપ્યો. સાધુએ ચૂપકેથી શ્રાપ આપ્યો. થોડા જ દિવસોમાં રાજાની સેના બીમાર પડી, તેના પાક બરબાદ થઈ ગયા, તેનું રાજ્ય સંકટમાં ડૂબી ગયું. રાજાએ સાધુ પાસે માફી માંગી, પણ ત્યાં સુધી ઘણું બધું મોડું થઈ ગયું હતું. ચાણક્ય બોલ્યા, પુત્ર, સાધુની તાકાત તેની સાધનામાં હોય છે. તેનો ગુસ્સો આકાશમાંથી વરસે છે. આજે પણ આ સત્ય જ છે. જે લોકો સાચા મનથી ભક્તિ કરે છે, સાધના કરે છે, તેમની તાકાતને ઓછી ન સમજ. તેમનો શ્રાપ તારું ભાગ્ય બદલી શકે છે. તેથી હંમેશા સન્માન આપ, વેર નહીં.
ચાણક્ય અટક્યા અને ચંદ્રગુપ્ત તરફ જોઈને બોલ્યા, પુત્ર, આ 5 લોકો સાથે દુશ્મની આગ સાથે રમવા જેવી છે. કરજદાર, અપમાનિત સ્ત્રી, ગરીબ અને ચતુર ઇન્સાન, ગુસ્સાવાળો નોકર અને સાધુ સંત આ બહારથી નાના લાગી શકે છે, પણ તેમનો ગુસ્સો સામ્રાજ્ય ડૂબાડી દે છે. બુદ્ધિમાન એ જ છે જેમનાથી સાવધાન રહે. તેના મનમાં પોતાના માટે માત્ર સન્માન છેડે, વેર નહીં. ચંદ્રગુપ્તે માથું ઝુકાવીને કહ્યું, ગુરુદેવ, હું સમજી ગયો છું. સાચી સમજદારી એ જ છે દુશ્મનની પસંદ કરતાં પહેલાં સામેવાળાની મનની આગને સમજી લેવામાં આવે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.